દાહોદમાં આવતીકાલે યોજાશે પારંપરિક ગાય ગૌરીનો મેળો, જેને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે। દિવાળીના એક દિવસ બાદ ગાય ગૌરીનો મેળો યોજવામાં આવે છે। નવા વર્ષે યોજાતો પારંપરિક ગાય ગૌરીનો મેળો આકર્ષણનું કેન્દ્ર હોય છે। દોડતી ગાયોના ધણ નીચે પડી અને શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે। રાવળ સમાજના લોકો ગાયને શણગારવા માટે વપરાતી મોરપીંછમાંથી બનતી વસ્તુ બનાવવામાં વ્યસ્ત છે। રાવળવાડમાં સમાજના લોકો મોરપીંછના મોરિંગા, મુગટ, પૂતા સહિતના ગાયોના શણગારની વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે। 3 મહિના અગાઉથી મોરપીંછમાંથી બનતા મોરિંગા, પીંછા, મુગટની તૈયારીમાં તેઓ લાગી જાય છે। અહીં બનતી ચીજ વસ્તુ દાહોદથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી જાય છે। દિવાળી પહેલા દાહોદના નેતાજી બજારમાં રસ્તાની બંને તરફ આ ચીજ વસ્તુઓનું વેચાણ થતું જોવા મળે છે। નવા વર્ષના દાડે અમે આ ગાય માતાને પહેરાવવા માટે તૈયાર કરીએ છીએ અને એ નવા વર્ષે દાડે ગાય ગોરી પાડવામાં આવે છે અને અમે આ વસ્તુ બનાવવા માટે લગભગ 3 મહિનાથી સ્ટાર્ટ કરીએ છીએ। 3 મહિના અમને કમ્પ્લીટ આ માલ બનાવવામાં લાગે છે અને અમારું પૂરું સમાજ આ માલ જેવી રીતે હું બનાવું છું એવી રીતે અમારું પૂરું સમાજ આવી રીતે બનાવે છે।